શું આપણી આજુબાજુના નેગેટિવ વાતાવરણથી આપણી કાર્યક્ષમતા ઉપર કઈ અસર પડે છે? જવાબ છે હા. કઈ રીતે? બ્રેન ગેમ્સના એક્સપેરિમેન્ટ ઉપરથી સમજો. તેણે એક કોમન ગર્લ, પ્રોફેશનલ પ્લેયર અને થોડુંક ક્રાઉડ લીધું. સૌથી પહેલાં તેને તે કોમન ગર્લને 10 વખત ટ્રાય કરવા કીધું. તે 10 વખત ફેલ થઈ ગઈ. ત્યારબાદ તેની આંખ ઉપર કાળી પટ્ટી બાંધી દીધી અને તેને થ્રો કરવા માટે કહ્યું. આ વખતે તેને થ્રો તો ના થયું, પણ તે જ્યારે થ્રો કરતી હતી ત્યારે તેની પાછળ જે ક્રાઉડ ઊભો હતું તે તેને ચેર કરતો હતો, જેમ કે એનો થ્રો એકદમ પરફેક્ટ થયો તે રીતે. ત્યારબાદ તેની આંખ ઉપરથી તે કાળી પટ્ટી હટાવી દીધી અને તેને થ્રો કરવા માટે કહ્યું. આ વખતે થયું શું? તેને 5 માંથી 4 વખત થ્રો કરી દીધા. મતલબ કે તેની પાછળ જે ક્રાઉડ ઊભું હતું તેની પોઝિટિવ ઇમ્પેક્ટ તેના માઇન્ડ ઉપર થઈ. ખેલ હવે ચાલુ થયો. હવે પેલા પ્રોફેશનલ પ્લેયરને લાવવામાં આવ્યો. સૌથી પહેલાં તેને એમ જ થ્રો કરવા દીધું, એટલે તેને 10 માંથી 9 થ્રો કર્યા. ત્યારબાદ તેની આંખો ઉપર કાળી પટ્ટી બાંધી દીધી. આ વખતે થયું શું? તે જ્યારે થ્રો કરતો હતો ત્યારે તેની પાછળ જે ક્રાઉડ ઊભો હતું તે તેને ચેર નહોતું કરતું અને તેની અસર તેના માઇન્ડ ઉપર થઈ. ત્યારબાદ તે કાળી પટ્ટી ખોલી નાખવામાં આવી અને ત્યારબાદ જ્યારે તેને ગોલ કર્યું તો તેનાથી એક પણ ગોલ ના થયો. તો જોયું તમે, આપણી આજુબાજુમાં નેગેટિવ વાતાવરણ આપણે માઇન્ડ ઉપર કેટલી અસર પડે છે. તમારી અંદર ક્ષમતા છે, પણ તમારા પાછળ રહેલા લોકો તમારી કેપેબિલિટી, તમારા એક્શન્સ, તમારા ડિસિઝન આ બધા ઉપર અસર કરે છે. તમને રોંગ એડવાઇસ આપે છે, તમારા એક્શન ઉપર રિએક્શન આપે છે અને જેના લીધે તમારું માઇન્ડ તમને પાછળ ધકેલે છે.